हेलो विद्यार्थी मित्रों, ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાન પાઠ 20 ભારતની સામાજિક સમસ્યાઓ અને પડકારો। તો આજે આપણે ભારત એક વિશાળ વસ્તી અને વિશ્વની સૌથી મોટો લોકશાહી ધરાવતો દેશ છે। તો ભારત એક વિશાળ વસ્તી ધરાવે છે અને સૌથી મોટો લોકશાહી ધરાવતો આપણો દેશ છે, જ્યાં વિવિધ ધર્મ, જાતિ, ભાષા, સંસ્કૃતિ ધરાવતા લોકો વસે છે। તો આપણા ભારતની અંદર વિવિધ ધર્મ પાળતા લોકો આપણા ભારતમાં વસે છે। ભારતની સંસ્કૃતિ સમયકાલીન સર્વધર્મ સંભાવનાની વિશેષતા ધરાવે છે। પરંપરાગત સમાજમાંથી આધુનિક સમાજ તરફ ગતિ કરતા ભારતીય સમાજમાં અનેક પરિવર્તનો આવેલ છે। આ પરિવર્તનોની સાથે સમાજમાં કેટલીક સમસ્યાનો ઉદ્ભવ થયો, જેમાં સામાજિક, આર્થિક, રાજકીય, સાંસ્કૃતિક વગેરે ક્ષેત્રોની સમસ્યાઓનો સમાવેશ કરી શકાય છે। તો પરિવર્તનની સાથે પણ કેટલી આપણે સમસ્યા ભારતમાં જોવા મળે છે। પહેલી, સામાજિક, આર્થિક, રાજકીય અને સાંસ્કૃતિક। આ પ્રકરણમાં આપણે બે સામાજિક સમસ્યાઓ, સાંપ્રદાયિકતા અને જ્ઞાતિવાદની ચર્ચા કરીશું। દેશને સ્વતંત્રતા અપનાવવા વિવિધ ધર્મ, જાતિ, ભાષા ધરાવતા લોકોએ સહિયારો પુરુષાર્થ કર્યો છે। તો આપણા દેશને સ્વતંત્ર કરવા માટે અનેક ધર્મના લોકોએ સહિયારો પુરુષાર્થ કર્યો છે। બધાએ મહેનત અને સફળતા પ્રાપ્ત કરી છે આપણા દેશને સ્વતંત્રતા આપવા માટે। તેમના પ્રયત્નોના પરિણામે આપણે આ મહામૂલી સ્વતંત્રતા મળી। સ્વતંત્રતા આંદોલન દરમિયાન જોવા મળેલ સદ્ભાવ, એકતા, સહિષ્ણુતા વગેરે સ્વતંત્ર બાદ ઓટ આવી હોવું તેવું જણાવે છે। જ્યારે આપણા દેશને આઝાદી મળતા પહેલાં, એટલે કે આપણા દેશને સ્વતંત્ર મેળવવા માટે કેટલાક લોકો ભેગા થઈને આપણને સ્વતંત્રતા અપનાવી છે, પરંતુ આજે એ સહિષ્ણુતા જોવા મળતી નથી, એ ભાઈચારો જોવા મળતો નથી। આજે આપણે એકબીજા વિરુદ્ધ હંમેશા ઝઘડા કરતા જોવા મળે છે। જાતિગત ઝઘડાઓ, સાંપ્રદાયિક સંઘર્ષ, પ્રાદેશિક હિંસા વગેરે જેવા દેશમાં શાંતિ અને વિકાસને અવરોધતા નકારાત્મક પરિબળો જોવા મળે છે, જે દેશ માટે સામાજિક સદ્ભાવના, બિનસાંપ્રદાયિકતા, લોકશાહી મૂલ્યો, રાષ્ટ્રીય એકતા માટે ગંભીર પડકારો ઊભા થાય છે। તો હવે આપણે જોઈએ સાંપ્રદાયિકતા। ધર્મ એ શ્રદ્ધા અને આસ્થાનો વિષય છે। આપણે કોઈ પણ ધર્મને માનતા હોય એ આપણી શ્રદ્ધા અને આસ્થાનો વિષય જોવા મળે। મોટા ભાગે માનવ કોઈને કોઈ ધર્મ કે સંપ્રદાયનો માનતો જ હોય છે। ભારત એક બિનસાંપ્રદાયિક અને ધર્મનિરપેક્ષ દેશ છે। સંકુચિત સાંપ્રદાયિકતાના આચરણ બંધારણની ભાવના વિરુદ્ધ છે। જ્યારે કોઈ ધાર્મિક જૂથ કે સમુદાય કોઈ પણ કારણસર બીજા ધર્મ કે સંપ્રદાયનો વિરોધ કરે જ, ત્યારે સાંપ્રદાયિક તણાવ ઉત્પન્ન થાય છે। આપણે કોઈ પણ ધર્મ વિશે આપણે અપશબ્દ બોલી શકતા નથી। કોઈ પણ ધર્મ કે સંપ્રદાયના સભ્ય અન્ય ધર્મની તુલનામાં પોતાનો ધર્મ સંપ્રદાય શ્રેષ્ઠ દર્શાવવાનો પ્રયાસ કરે અને પોતાના ધાર્મિક હિતને વધુ મહત્ત્વ આપે, ત્યારે તે દરેક નાગરિક વ્યક્તિત્વ રીતે નહીં પરંતુ સાંપ્રદાયિક રીતે જુએ છે। આપણે કોઈ પણ ધર્મને આપણો ધર્મ મહત્ત્વનો છે, બીજાનો ધર્મ મહત્ત્વ નથી એવું કહી શકતા નથી। આવી વિચારણા સમાજને વિભાજન તરફ લઈ જાય છે। સ્વતંત્ર પ્રાપ્તિના આટલા વર્ષો બાદ પણ આપણે સાંપ્રદાયિકતાની સમસ્યા સંપૂર્ણ નિયંત્રણ લાવી શક્યા નથી। તો આપણે સ્વતંત્ર મળ્યા બાદ પણ આટલા વર્ષો થઈ ગયા, પરંતુ આપણે સાંપ્રદાયિકની સમસ્યા પર નિયંત્રણ લાવી શક્યા નથી। સંકુચિત સાંપ્રદાયિકતા ઘણી રીતે નુકસાનકારક છે। તેનાથી દેશમાં સામાજિક તણાવ ઉત્પન્ન થાય છે। વ્યક્તિ પોતાના જ બંધુઓને પોતાના વિરોધ માને છે, એટલે કે સામાજિક તણાવ ઉત્પન્ન થાય છે। વ્યક્તિ પોતાના જ બંધુઓને દુશ્મન માની બેસે છે, જેથી સમાજમાં મતભેદ અને ઘૃણાનું વાતાવરણ ઊભા થાય છે। આપણે એક જ દેશમાં રહીએ છીએ, પરંતુ ધર્મને કારણે આપણે ઉચ્ચ નીચના કારણે કેટલાક તણાવ દેશમાં ઉત્પન્ન થાય છે। સાંપ્રદાયિક તણાવથી સાંપ્રદાયિક હિંસા કે ઝઘડાઓ થાય છે। આ બધી જ બાબતો લોકશાહી વિચારધારા, રાષ્ટ્રીય એકતા, રાષ્ટ્રના વિકાસ માટે પણ ખતરારૂપ છે। હવે આપણે જોઈએ સાંપ્રદાયિક સાથેના સંઘર્ષો। આપણે જાણીએ છીએ કે સાંપ્રદાય એ વ્યક્તિ, સમાજ, રાષ્ટ્રીય વિકાસને અવરોધક પરિબળ છે। સાંપ્રદાયિકતાને દૂર કરવા કેટલાક ઉપાયો આપણે હાથ ધરવા જોઈએ। તો પહેલો ઉપાય છે
સૌપ્રથમ નાગરિક સરકારે સાંપ્રદાયિક તત્વો સાથે સખ્તાઈપૂર્વક સામનો કરવો પડશે, તેને દૂર કરવા પ્રયત્ન કરવો પડશે. સાંપ્રદાયિક દૂર કરવાનું અસરકારક કાર્ય શું છે? તો શિક્ષણ. આપણા શિક્ષણમાં અને અભ્યાસક્રમોમાં બધા જ ધર્મની સારી બાબતોને સામેલ કરવામાં આવે. એટલે કે આપણે જે સાંપ્રદાયિક દૂર કરવી હોય તો શિક્ષણ એક મહત્વનો ઉપાય છે. તેની અંદર બધા અભ્યાસક્રમોની અંદર ધર્મને સારી બાબતોનું આચરણ કરવું, તેમજ શાળામાં યોજાતી સર્વધર્મ પ્રાર્થનાઓ, સામાજિક પર્વોની ઉજવણી વગેરે જેવી પ્રવૃત્તિ બાળકોના તમામ ધર્મ પ્રત્યે આદરભાવ કેળવાય. હવે જોઈએ ત્રીજું, પ્રાદેશિક વિચાર આધારિત રાજકીય પક્ષોને માન્યતા આપવી જોઈએ નહીં. તો સાંપ્રદાયિક વિચાર આધારિત રાજકીય પક્ષોને માન્યતા આપવી જોઈએ નહીં. ચૂંટણી માટે ખાસ આચારસંહિતા છે, તેનો અમલ કરવો અને કરાવવો જોઈએ. રેડિયો, ટીવી, સિનેમા સામાન્ય નાગરિક સુધી પહોંચવા શ્રેષ્ઠ દ્રશ્ય શ્રાવ્ય માધ્યમો છે. તેમની સર્વધર્મ સંભાવના સહિષ્ણુતાનો પ્રચાર કરવો જોઈએ. તો રેડિયો, ટીવી, સિનેમા સામાન્ય નાગરિક સુધી પહોંચાડવા શ્રેષ્ઠ દ્રશ્ય શ્રાવ્ય સાધનોનો આપણે ઉપયોગ કરવો જોઈએ. સર્વધર્મ સમભાવ સહિષ્ણુતાનો પ્રચાર આપણે કરવો જોઈએ. રાષ્ટ્રીય હિતો અને રાષ્ટ્રવાદને પ્રોત્સાહન મળે તેવા કાર્યક્રમો પ્રસારિત કરવા જોઈએ. બધા જ ધર્મ એક જ છે, બધા જ વ્યક્તિ એક જ છે, એમ ચાલીને હંમેશા આગળ વધવું જોઈએ. ધાર્મિક વડાઓ અને રાજકીય નેતાઓની સાથે મળી દેશના વિકાસ માટે સાંપ્રદાયિકને નાથવા પ્રયત્ન કરવો જોઈએ. સાંપ્રદાયિક દૂર થાય તે માટે યુવાનો આગળ આવવું જોઈએ. યુવાનોમાં સાંપ્રદાયિકના સ્થાને બિનસાંપ્રદાયિક અને વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ વિકસે તેવા પ્રયત્નો સામાજિક અને શૈક્ષણિક ક્ષેત્રે થવા જોઈએ. આ માટે સરકારે જ નહીં પરંતુ સમાજે પણ વિશિષ્ટ પ્રયત્નો કરવા જોઈએ. ધર્મ, જ્ઞાતિ, પ્રાંત, ભાષાની ઉપર રાષ્ટ્રીય હિત, રાષ્ટ્રીય ગૌરવ છે તેવી સમાજ લોકોને અંત તાતણે બાંધે છે અને તે રાષ્ટ્રીયવાદ અને રાષ્ટ્રીય એકતાને પોષે છે. હવે આપણે જોઈએ તો જ્ઞાતિવાદ. ભારતની સામાજિક સમસ્યાઓમાં સામાજિક સંરચના સ્વરૂપ તરીકે જ્ઞાતિઓનું અસ્તિત્વ સદીઓથી રહ્યું છે. આમ ભારતની સામાજિક સંરચના જ્ઞાતિ પર આધારિત છે. તો આપણી ભારતની સામાજિક સંરચના એ જ્ઞાતિ પર આધારિત છે એમ કહી શકાય. જ્ઞાતિ વ્યવસ્થા પ્રારંભિક પરિકલ્પના આજે તેના કરતાં પ્રાચીન સમયમાં ભિન્ન હતી. આજે જે જ્ઞાતિ વ્યવસ્થા જોવા મળે છે એ પહેલાં કરતાં ખૂબ જ અલગ જોવા મળે છે. સમાજની જરૂરિયાતોને પરિપૂર્ણ અને શ્રમ વિભાજનના પાયારૂપે કાર્ય આધારિત જ્ઞાતિઓ હતી. તો શ્રમ વિભાજન પાયારૂપે કાર્ય આધારિત જ્ઞાતિઓ જોવા મળતી હતી, એટલે કે વર્ણવાઇઝ કાર્ય કરવું. પ્રારંભિક પરિકલ્પના મુજબ 4 વ્યવસ્થા પર આધારિત વર્ણ વ્યવસ્થા હતી. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર હતી. જ્ઞાતિ આધારિત નિવાસસ્થાન વ્યવસ્થા અને વ્યવસાયો હતા. તો જ્ઞાતિ આધારિત નિવાસસ્થાનો એવી રીતે આપણે ઘરના જે જ્ઞાતિ આધારિત ઘરોની રચના કરવામાં આવતી હતી અને વર્ણ આધારિત વ્યવસાયો હતા. વ્યવસાયને આધારે આવકનો સ્ત્રોત રહેતા. સમાજમાં આવક જૂથના આધારે કેટલીક જ્ઞાતિઓ ઓછી આવક મેળવી હોવાથી સમાજમાં અન્ય જ્ઞાતિ સમૂહની આર્થિક સ્થિતિમાં નબળી રહી ગઈ. ભારતમાં અંગ્રેજોના શાસનકાળ પહેલા સમયમાં કેટલીક જાતિઓ અન્ય સમૂહથી દૂર સહેલાઈથી પહોંચી ન શકાય તેવા દુર્ગમ જંગલો અને પહાડી વિસ્તારોમાં અલગ વસવાટ કરતી હતી. જાતિઓનું સામાજિક જીવન અને સાંસ્કૃતિક જીવન અન્ય પ્રજા સમૂહની અલગ હતું. તેઓની પોતાની આગવી સંસ્કૃતિ, બોલી હતી. તે જાતિના લોકો પણ પેઢી દર પેઢી અલગ વસવાટ, એકાકી જીવન વગેરે કારણે વિકાસ સાધી શકી નહીં. પરિણામે તેમની આર્થિક અને સામાજિક સ્થિતિ પણ નબળી રહી ગઈ. તો કેટલીક દુર્ગમ જંગલોમાં અલગ રીતે સ્થાયી જીવન જીવતા લોકો પોતાની સંસ્કૃતિ બોલી જતી, પોતાને બોલી અને વિચારો પ્રગટ કરતા હતા. અન્ય લોકો સાથે હળીમળી રહી શકતા હતા નહીં. પરિણામે તેમની આર્થિક અને સામાજિક સ્થિતિ ખૂબ જ નબળી રહી ગઈ. હવે આપણે જોઈએ લઘુમતીના નબળા વર્ગો અને પછાત વર્ગોના હિતના રક્ષણ માટે બંધારણમાં જોગવાઈઓ. ભારતના બંધારણમાં લઘુમતી, નબળા વર્ગ અને પછાત વર્ગના રક્ષણ, કલ્યાણ અને વિકાસ માટે કેટલીક બંધારણીય જોગવાઈઓ કરવામાં આવી છે. આ બંધારણીય જોગવાઈઓને તેના હિતોની રક્ષા, સામાજિક અસમાનતાનું નિવારણ અને તેમના કલ્યાણ અને વિકાસ માટે સુનિશ્ચિત કરી ભારતનું
ભારતનું બંધારણ ભારતના તમામ નાગરિકને સમાન રીતે સામાજિક, આર્થિક, રાજકીય ન્યાય પ્રદાન કરે છે. તો આપણો ભારતનું જે બંધારણ છે બધા જ નાગરિકોને એક સમાન જ લાગુ પડે છે અને એક સરખો જ ન્યાય આપશે. ભારતના બંધારણમાં જણાવ્યા મુજબ જ્ઞાતિ, જાતિ, ધર્મ, ભાષા, લિંગને આધારે કોઈ પણ પ્રકારનો ભેદભાવ રાખવામાં આવશે નહીં. દરેક વ્યક્તિને સમાન તક, સમાન દરજ્જો પ્રાપ્ત થાય તે બંધારણમાં ઉલ્લેખ છે. આ ઉપરાંત રાજ્યોને એવા પણ અધિકાર આપવામાં આવ્યા છે તેને કલ્યાણકારી રાજ્યોનું દાયિત્વ નિભાવવા તથા નબળા પછાત વર્ગોની રક્ષા કરવા કેટલાક મૂળભૂત અધિકારો પણ બંધારણમાં રહીને યોગ્ય પ્રતિબંધ લાવી શકાય છે. ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર કોઈ પણ ધર્મનું પાલન કરવાની સ્વતંત્રતા આપે છે. તો કોઈ પણ વ્યક્તિ કોઈ પણ ધર્મ પાળી શકે છે. હિન્દુ હોય, મુસ્લિમ હોય, ખ્રિસ્ત કોઈ પણ ધર્મ પાળવાની સ્વતંત્રતા આપવામાં આવી છે વ્યક્તિને. લઘુમતીઓના નબળા વર્ગો, પછાત વર્ગો બંધારણીય હકો આપવા પાછળનો મુખ્ય ઉદ્દેશ એ છે કે તેઓને રાષ્ટ્રીય સમાન તક, ન્યાય અને દરજ્જો આપવો. તો જે લઘુમતીઓમાં નબળા વર્ગો, પછાત વર્ગો છે તો બંધારણમાં એમને હક આપવા પાછળનો મુખ્ય ઉદ્દેશ એ છે કે તેઓ રાષ્ટ્રીયમાં સમાન તક, ન્યાય અને દરજ્જો આપવો. રાષ્ટ્રીય પંચવર્ષીય યોજનાઓમાં પણ આ બધા વર્ગો માટે ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. હવે આપણે જોઈએ લઘુમતીઓ. ધર્મ કે ભાષાના આધારે કોઈપણ પ્રદેશ કે પ્રદેશમાં બહુમતીમાં ન હોય તેવા લોકસમૂહને લઘુમતી કહેવામાં આવે છે. તો લઘુમતી કોને કહેવાય? તો ધર્મ કે ભાષાના આધારે કોઈ પણ પ્રદેશ કે પ્રદેશોમાં બહુમતીમાં ન હોય તો તેને લોકસમૂહને લઘુમતી કહેવામાં આવે છે. ભારતના બંધારણમાં લઘુમતી માટે સ્પષ્ટ વ્યાખ્યા આપવામાં આવતી નથી. દેશ કે પ્રદેશની વસ્તીમાં અડધા કે તેથી ઓછી સંખ્યા ધરાવતા લોકસમૂહને લઘુમતી કહી શકાય. લઘુમતીઓનો ખ્યાલ કોઈ પણ ધર્મ, ભાષા કે પ્રદેશ પૂરતો મર્યાદિત નથી. રાષ્ટ્રીય સ્તર પર લઘુમતીઓની જેમ જ રાષ્ટ્રીય સ્તર પર સ્થાનિક, પ્રાદેશિક લઘુમતીઓને નોંધ લેવી પડે. માટે રાષ્ટ્રીય સ્તર પર લઘુમતીઓની સંકલ્પના એ રાષ્ટ્રીય સ્તરની સંકલ્પના કરતાં બિલકુલ ભિન્ન છે. એટલે કે જો કોઈ લોકસમૂહ, કોઈ પ્રદેશ, રાજ્ય કુલ વસ્તીના પ્રમાણમાં બહુમતી હોય તો પણ રાષ્ટ્રીય રીતે લઘુમતીમાં હોઈ શકે તેનાથી અલગ કે રાજ્યમાં લઘુમતી હોય તો તેઓ વર્ગ રાષ્ટ્રીય સ્તરે બહુમતીમાં પણ હોઈ શકે છે. ભારતમાં લઘુમતી બહુમતીઓની જેમ જ અધિકારો સમાન ધોરણે મળ્યા છે. લઘુમતીઓનું સાંસ્કૃતિક, ધર્મ, લિપિ, ભાષાના સંરક્ષણ, પ્રોત્સાહન માટે બંધારણની કેટલીક વિશેષ જોગવાઈ કરવામાં આવી છે. તો આપણે જોઈએ. પહેલી, લઘુમતીઓના હિત અને તેમના કલ્યાણ અને વિકાસ માટે રાષ્ટ્રીય લઘુમતી પંચની રચના કરવામાં આવી. ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર લઘુમતીઓને વિશ્વાસ અપાવે છે કે તે પોતાના ધર્મ પ્રચાર પ્રસારનું પ્રોત્સાહન માટે પ્રયત્નો કરી શકે છે. જે લઘુમતીઓ છે એમને સ્વતંત્રતા આપવામાં આવી છે કે પોતાનો જે ધર્મ છે એનો પ્રચાર પ્રસાર અને પ્રોત્સાહન કરી શકે છે. કાયદો બળરૂપક ધર્માંતરને માન્યતા રાખતો નથી. સરકારી સહાય લેવી કોઈ પણ શિક્ષણ સંસ્થા ધાર્મિક શિક્ષણ આપી શકતું નથી. કોઈ પણ શિક્ષણ છે એ પોતાનું ધાર્મિક રીતે શિક્ષણ આપી શકતું નથી. તમામ ધાર્મિક સમુદાયને તેમના ધર્મ વ્યવસ્થાપન અને ધાર્મિક કાર્યો માટે સંપત્તિ મેળવવાનો, તેને દેખરેખ રાખવાનો અધિકાર છે. સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકાર દ્વારા લઘુમતીઓ પોતાની લિપિ, સંસ્કૃતિનું રક્ષણ કરી શકે છે. સરકારી સહાય મેળવી કોઈ પણ સંસ્થામાં ધર્મ, વંશ, જાતિ, વર્ણ કે ભાષાના આધારે કોઈ પણ પ્રવેશ મેળવવાની અટકાઈ શકશે નહીં. તો અહીંયા કોઈ પણ વ્યક્તિને કોઈ પણ જ્ઞાતિ, ધર્મને કોઈ પણ જ્ઞાતિ હોય, જાતિ હોય, કોઈ સરકારી સહાય મેળવી કોઈ પણ ધર્મ, વંશ, જાતિ, વર્ણ, ભાષાના આધારે કોઈ પણ પ્રવેશ મેળવવામાં અટકાયત આપી શકશે નહીં. એટલે કે અટકાયત કરી શકશે નહીં. સમાજના તમામ વર્ગો પોતાની પસંદગી પ્રમાણે ભાષા, લિપિ જાળવવાનો, વિકાસ કરવાનો અને તે માટે સાંસ્કૃતિક સંસ્થા સ્થાપવાનો અને ચલાવવાનો અધિકાર છે. ભારતીય લઘુમતીના બાળકોને પ્રાથમિક શિક્ષણ માતૃભાષામાં મળે તેવી સુવિધા રાજ્ય સરકાર આપે છે. તો ભારતીય લઘુમતીના બાળકો છે તેમને પ્રાથમિક શિક્ષણ પોતાની માતૃભાષામાં મળે તેવી સુવિધા રાજ્ય સરકાર આપે છે. હવે આપણે જોઈએ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ. અનુસૂચિત જાતિ અને જનજાતિઓની કોઈ વ્યાખ્યા ભારતના બંધારણમાં સ્પષ્ટ કરવામાં આવી નથી. સંબંધિત રાજ્યના રાજ્યપાલના સહાયથી રાષ્ટ્રપતિના આદેશ દ્વારા તેનો વિશેષ
ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જ્ઞાતિવાદના કારણે કેટલીક જ્ઞાતિનું શોષણ અટકાવે, તેમની સામે અન્યાયને દૂર કરવા, સમાનતા અને ભાતૃભાવની તેમનામાં રહેલી સંકુચિતતા દૂર કરવા અને તેઓ સામાજિક, આર્થિક, શૈક્ષણિક વિકાસ થાય તે હેતુથી ભારતના બંધારણમાં કેટલીક વિશિષ્ટ જોગવાઈ કરવામાં આવી છે. બંધારણની કલમ 341માં જણાવ્યા પ્રમાણે અનુસૂચિમાં સમાવિષ્ટ જ્ઞાતિ અનુસૂચિત જાતિઓ તરીકે ઓળખવામાં આવે છે. તો બંધારણની 341ની કલમના જણાવ્યા પ્રમાણે અનુસૂચિતમાં સમાવિષ્ટ જ્ઞાતિને અનુસૂચિત જાતિઓ તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે બંધારણની કલમ 342 પ્રમાણે અનુસૂચિત પ્રમાણે સમાવિષ્ટ જાતિઓને અનુસૂચિત જનજાતિઓ તરીકે ઓળખવામાં આવી છે. તો અનુસૂચિત જાતિ 341, અનુસૂચિત જનજાતિ એટલે 342 કલમને આધારે ઓળખવામાં આવે છે. અનુસૂચિત જનજાતિઓ એવા લોકોનો સમાવેશ કરવામાં આવે છે જે મોટાભાગે જંગલ કે પહાડી વિસ્તારોમાં રહેતા હોય. તો જે અનુસૂચિત જાતિ આપણે કોને કહીએ? જે જંગલો અને પહાડી વિસ્તારોમાં રહેતા હોય તે વિશિષ્ટ ભૌગોલિક સ્થિતિમાં નિવાસ કરે, બીજા કરતાં અલગ સામાજિક સાંસ્કૃતિક જીવન ધરાવે, સામાન્ય લોકો કરતાં આર્થિક અને શૈક્ષણિક રીતે પાછળ હોય. હવે આપણે જોઈએ બંધારણની જોગવાઈ. આપણા બંધારણમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિઓના વિકાસ કલ્યાણ માટે કેટલીક ખાસ જોગવાઈઓ કરવામાં આવી છે, જે નીચે મુજબ છે. તો સામાન્ય જોગવાઈઓ એટલે કે બંધારણની આર્ટિકલ 15 પ્રમાણે કેવળ ધર્મ, જાતિ, જ્ઞાતિ, જન્મસ્થાન કે તેમાંથી કોઈ પણ બાબતને કારણે ભેદભાવ કરવા પર પ્રતિબંધ મૂકે છે. વધુમાં આ કલમ દ્વારા એવું જણાવવામાં આવ્યું છે કે કોઈ પણ નાગરિક આ બાબત હેઠળ દુકાન કે જાહેર રેસ્ટોરન્ટ, હોટલ, જાહેર મનોરંજન અને એ સ્થળોમાં પ્રવેશ મેળવ્યા અંગે, તો આ જે દુકાનો છે, જાહેર રેસ્ટોરન્ટ, હોટલો, જાહેર મનોરંજન જેવા સ્થળો છે, પ્રવેશ મેળવવા અંગે કૂવા, તળાવ, સ્નાન માટેના ઘાટ, રસ્તાઓ, સભાગ અથવા અસંત રાજ્ય તરફથી નિભાવતા અથવા જાહેર જનતાના ઉપયોગ માટે અપર્ણ કરાયેલા સ્થાનોમાં ઉપયોગ અંગે કોઈ પણ નાગરિક કોઈ પણ પ્રકારે ગેરલાયકાત, જવાબદારી અને નિયંત્રણ અથવા શરતો લાવી શકશે નહીં. તો અનુસૂચિત જાતિ અને જનજાતિ માટે કોઈ પણ જગ્યાએ ભેદભાવ રાખવામાં આવશે નહીં. બધાને સમાન હક, સમાન કાયદો અને સમાન હક બધાને લાગુ પડશે. આર્ટિકલ 29 પ્રમાણે ભારતના પ્રદેશોમાં અથવા તેમાં કોઈ પણ ભારતના વસતા કોઈ પણ નાગરિકને જો કોઈ વિશિષ્ટ ભાષા, લિપિ કે પોતાની કહી શકાય તેવી સંસ્કૃતિ ધરાવતા હશે તો તે સાચવવાનો એમનો અધિકાર રહેશે. કેવળ ધર્મ, જ્ઞાતિ, ભાષા કે તેમના કોઈ પણના આધારે રાજ્ય તરફથી નિભાવવાની અથવા નાણાકીય સહાયની ચાલતી શિક્ષણની કોઈ પણ સંસ્થાઓમાં કોઈ પણ નાગરિકને પ્રવેશ મેળવવા અટકાવી શકાય નહીં. તો વિદ્યાર્થી મિત્રો, આટલું તમારે વાંચન કરવાનું રહેશે.